हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। बधाने स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज आपणे लईने आव्या छे आंबळानी केंडीनी रेसिपी। आ आपणे केंडी बनाववा माटे 250 ग्राम आंबळा लई लीधा छे। धोई अने सरस एवा आपणे साफ करी लीधा छे। आंबळाने आपणे ढोकळियामां स्टीम करवाना छे, एटला माटे आपणे ढोकळियानी काणावाળી प्लेट लई लीधी छे। बधा आंबळा आपणे आ रीते थोड़ा थोड़ा गेफमां छूटा छूटा आपणे गोठवी देशुं प्लेटमां। અને હવે આપણે સ્ટીમ થવા મૂકીશું। પહેલેથી આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકેલું હતું, ગરમ પાણી થઈ ગયું છે। હવે આપણે આંબળા સ્ટીમ થવા મૂકી દેશું। તમારી પાસે આ રીતનું ઢોકળિયું ન હોય તો તમે મોટું તપેલું છે કે મોટી કડાઈ છે એમાં તમે આ રીતે સેટ કરીને આંબળાને સ્ટીમ થવા મૂકી શકો છો ફ્રેન્ડ। ઢાંકણ ઢાંકીને આને આપણે અડધી કલાક સુધી ધીમે આંચે સ્ટીમ કરી લેશું। જો તમારે જલ્દી હોય તો તમે 15 મિનિટ સુધી ફૂલ ગેસે પણ સ્ટીમ કરી શકો છો। જો ફ્રેન્ડ અડધી કલાક સુધી આપણે આંબળાને સ્ટીમ કરી લીધા હતા, એની સાથે જ વરાળ બધી ખતમ થવા દીધી હતી। જોઈ શકો છો ફ્રેન્ડ, આંબળા આપણા સરસ એવા વરાળે બફાઈ ગયા છે અને સરસ એવા આ રીતે અડોત્યા જ બધી એની પેશી અલગ પડી જાય છે અને ઠળિયો પણ નીકળી જાય છે આનો। જોઈ શકો છો ફ્રેન્ડ, આસાનીથી ઠળિયો આનો અલગ થઈ જાય છે। આને આપણે એક પ્લેટમાં લઈ લેશું। ઢોકળિયાની પ્લેટ પણ આપણે બહાર કાઢી લેશું। બધા આંબળામાંથી આપણે ઠળિયા અલગ કરી લેશું આ રીતે। અહીંયા ફ્રેન્ડ જોઈ શકો છો, સાકાની પણ આપણે જરૂર નથી પડતી, ઇઝીલી આ રીતે ઠળિયા બધા અલગ થઈ જતા હોય છે। જો ફ્રેન્ડ, અટાણે આંબળાની સિઝન છે એટલે આ રીતે આપણે આંબળાની કેન્ડી બનાવી અને ચોક્કસથી ખાવી। આંબળા ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે ફ્રેન્ડ। ખરતા વાળ અટકાવે છે, આંખોની રોશની પણ તેજ કરે છે આંબળા। ઘણા બધા આના ફાયદા અઢળક હોય છે ફ્રેન્ડ। અને વળી આ કેન્ડી આપણે 12 મહિના સ્ટોર કરી અને રાખી શકીશું ફ્રેન્ડ, એટલે કે 12 મહિના આપણે આ કેન્ડી ખાઈ શકીશું ફ્રેન્ડ। આમાં ફ્રેન્ડ આપણે એક એવી વસ્તુ ઉમેરીશું ને કે જૂનામાં જૂની ઉધરસ, શરદી કે છીકું આવતી હશે ને એ પણ બંધ થઈ જશે। એક આપણે મિક્સર જાર લઈ લેશું, એમાં આપણે ઠળિયા કાઢેલા બધા આંબળા એડ કરી દેશું। જો ફ્રેન્ડ, બધા આંબળા આપણે મિક્સર જારમાં લઈ લીધા છે। અહીંયા આપણે આદુ ઉમેરીશું। આદુ આપણે ખમણીએથી ખમણીને આ રીતે ઉમેરીશું। આમાં આપણે પાણી એડ કર્યા વગર જ આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે ફ્રેન્ડ। જો ફ્રેન્ડ, આ રીતે આમાં આદુ એડ કરવાથી જૂનામાં જૂની શરદી, ઉધરસ કે છીકું આવતી હોય કે પછી કફ જામેલો હોય ને એ બધાની રાહત આમાંથી થઈ જતી હોય છે ફ્રેન્ડ, આદુના લીધે જ। જો ફ્રેન્ડ, આ રીતની આપણે એક પેસ્ટ બનાવી લીધી છે। એક પેન લઈ લેશું, એમાં આપણે બધી પેસ્ટ કાઢી લેશું। જો ફ્રેન્ડ, અહીંયા આપણે પરફેક્ટ માપ બતાવીશું કેન્ડી બનાવવાનું, કેમ કે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે એક જ વારમાં આપણી સરસ એવી કેન્ડી બની જતી હોય છે ફ્રેન્ડ। અહીંયા આપણે 250 ગ્રામ આંબળા લીધા છે, એની સામે આપણે 250 ગ્રામ ગોળ કે સાકર લેવાની રહેશે ફ્રેન્ડ, કે પછી અથવા ખાંડ લેવાની રહેશે। આ રીતે મેં 250 ગ્રામ ખાંડ લીધેલી છે। જો ફ્રેન્ડ, આ રીતે આપણે પેન નીચે હોય ને ત્યારે જ પેસ્ટમાં ખાંડ એડ કરી દેવી અને સરસ એવી મિક્સ કરી લેવી, એટલે કે ખાંડનું થોડું ઘણું પાણી થશે એટલે આપણે જ્યારે કૂક કરીશું ત્યારે બળવાની પ્રોસેસ થોડી કમ રહેશે ફ્રેન્ડ। એટલા માટે જ આપણે પેન નીચે રાખી અને સરસ એવું મિક્સ કરી લીધું છે। હવે આપણે ગેસ ઓન કરી અને પેન આપણે ગેસ ઉપર મૂકીશું। જો ફ્રેન્ડ, અટાણે આપણે ફૂલ ગેસ રાખીશું। ખાંડ આપણી જ્યાં સુધી ગળે નહીં ત્યાં સુધી આપણે ફૂલ ગેસ જ આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવું, ને ખાંડ ગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે ફૂલ જ ગેસ રાખવો। જો ફ્રેન્ડ, આ રીતે ખાંડ બધી ગળી જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવો અને આમાં આપણે મસાલા કરીશું। 1 ચમચી ભરી અને ચટણી લીધી છે, જે આપણે કલરવાળી મોળી ચટણી આવે એ લીધી છે। ચટણી એડ કરવાથી કેન્ડી તીખી તો નહીં થાય પણ એનો કલર સરસ એવો આવશે કેન્ડીમાં। સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું। ખાંડ જામી ન જાય એટલા માટે આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું। અહીંયા તમારી પાસે હંચળ પાવડર હોય તો એડ કરી શકો છો, કાલા નમક હોય તો એ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ, સિંધા નમક હોય તો એ પણ એડ કરી શકો છો। અહીંયા મારી પાસે 3માંથી એકય નહોતા એટલા માટે મેં સાદું મીઠું એડ કર્યું છે ફ્રેન્ડ। બધું આપણે સરસ એવું મિક્સ કરી લઈશું। આને આપણે ધીમા ગેસે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહીશું। જો ફ્રેન્ડ, અહીંયા આપણે થોડુંક પાણી લીધું છે। અહીંયા આપણે 1 ચમચી ભરી અને કોર્નફ્લાવર લોટ લીધેલો છે, એને આપણે સરસ એવું પાણીમાં મિક્સ કરી લેશું। જો ફ્રેન્ડ, આ રીતે કોર્નફ્લાવર એડ કરવાથી જેલી જેવું ટેક્સચર આવે છે કેન્ડીમાં। એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરી અને એડ કરી દેશું।
કોર્નફ્લાવર જામે નહીં તે પહેલાં આપણે ફટાફટ આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેશું, નહીંતર આપણો કોર્નફ્લાવર એક જગ્યાએ જામી પણ શકે છે ફ્રેન્ડ. અને પણ આપણે 5 મિનિટ જેટલું આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેશું અને કૂક કરી લેશું. જો ફ્રેન્ડ ઘી નાખતી વખતે કેમેરો મારો બંધ રહી ગયો તો અહીંયા બે ચમચી ભરી અને ઘી એડ કર્યું છે. ઘી એડ કરવાથી સરસ એવી આપણી કેન્ડીમાં શાઇન આવશે અને આપણે સરસ એવું મિક્સ કરી લેશું. અને આપણે જ્યાં સુધી પેનની સપાટી છોડવા ના લાગે ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને કૂક કરવાનું છે ફ્રેન્ડ. અહીંયા મેં 10 મિનિટ સુધી આને કૂક કર્યું છે. જોઈ શકો છો ફ્રેન્ડ આ રીતે પેનની સપાટી છોડવા લાગ્યું છે. જો ફ્રેન્ડ આ રીતે પેનની સપાટી છોડવા લાગે એટલે આપણી કેન્ડીનું મિશ્રણ સરસ એવું પાકી ગયું છે ફ્રેન્ડ. જો ફ્રેન્ડ આ રીતે આપણે મિશ્રણ ઊંચું કરીશું એટલે આ રીતે આપણું મિશ્રણ પડવું જોઈએ. અહીંયા આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું. જો ફ્રેન્ડ આને તમારે એક પ્લેટમાં ઢાળવું હોય તો પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લેવી. જો ફ્રેન્ડ આ રીતની મારી પાસે પ્લાસ્ટિકનું કન્ટેનર પડ્યું હતું, એમાં મેં ઘી લગાવી લીધું છે. આમાં આપણે બધું મિશ્રણ એડ કરી દઈશું કેન્ડીનું. જો ફ્રેન્ડ આ રીતે આપણે સેટ કરી લેશું. જો ફ્રેન્ડ નવા આવ્યા હોય મારી રેસીપી તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે આવી અવનવી રેસીપી તમને જોવા મળશે વંદનાજી કિચનમાં. જો ફ્રેન્ડ સરસ એવું આપણે સેટ કરી લીધું છે. આને આપણે અડધી કલાક સુધી ઠરવા મૂકી દઈશું. જો ફ્રેન્ડ અડધી કલાક થઈ ગઈ છે, ચેક કરીશું. સરસ એવું આપણું ડ્રાય થઈ ગયું છે કેન્ડી. અને આપણે ડીમોટ કરીશું. આ રીતે આપણે ઊંધું કરી દઈશું. જો ફ્રેન્ડ આ રીતે આપણે હાથથી થોડી વાર થપથપાવશું, ટેપ કરીશું એટલે હાથે હાથે આ રીતે ડીમોટ થઈ જશે. કન્ટેન્ટ લઈ લેશું. જો ફ્રેન્ડ જોઈ શકો છો આ રીતે આપણે ઊભા આડા કટ લગાવી લેશું. જો ફ્રેન્ડ ઊભા આડા આપણે સરસ એવા કટ લગાવી અને સરસ એવા કેન્ડીને આપણે મીડિયમ સાઇઝમાં પીસ કરી લીધા છે. તૈયાર છે આપણી આંબળાની કેન્ડી. હેલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે.